ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર પણ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલી આ બેઠક હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે। ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, ત્યારે ભાજપના ઉમેદવારે આજે ઉમેદવારી નોંધાવી, જેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા, તો કોંગ્રેસના ઉમેદવાર સોમવારે નામાંકન કરવાના છે। ત્યારે જુઓ આ ખાસ અહેવાલ। ભાજપે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ મૂક્યો છે, તો કોંગ્રેસે વરિષ્ઠ નેતા ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે। ક્ષત્રિય સમાજની બહુમતી ધરાવતી આ બેઠક પર બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે। 4 એપ્રિલે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી। ઉમરેઠમાં યોજાયેલી જંગી જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા। ત્યારબાદ ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો નીકળ્યો, જેમાં આખું શહેર જાણે કેસરિયા રંગે રંગાઈ ગયું। અમે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી છે, ઉમેદવારી પત્ર આજે ભર્યું છે, જનતા વચ્ચે અમે જે કોઈ પણ એમના પ્રશ્નો જે હશે એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે એમને પૂછીશું જઈને કે ભાઈ તમારા કામ શું બાકી રહ્યા છે। એમ તો જો કે મારા પરમ પૂજ્ય પિતાશ્રી ગોવિંદભાઈ પરમાર ધામ ગયા છે, તો એમણે એની પહેલા ઘણી બધી વિકાસના કામો કર્યા છે અને ઘણી બધી ગ્રાન્ટો પણ લાવ્યા છે। બાકી રહ્યા જે કંઈ પણ વિકાસના કામો હશે એ પ્રજાની વચ્ચે જઈને અમે પૂરા કરવાનો પૂરેપૂરો સંપૂર્ણ રીતે પ્રયત્ન કરીશું। રેલીમાં જે પ્રજાજનો જે જોડાયા છે, ઉમરેઠ વિધાનસભાના મતદારો જે જોડાયા છે, એના પરથી આપને ખ્યાલ આવી ગયો હશે કે એની લીડ અમારી કેટલી રહેશે। સ્પષ્ટ બહુમતીથી, વધારેમાં વધારે બહુમતીથી અમે જીતીશું, અમારો વિજય થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા અને સભાને સંબોધિત કરી હતી। તેમણે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના અધૂરા કાર્યો હવે તેમના પુત્ર હર્ષદ પરમાર પૂર્ણ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો। રોડ શોમાં લોકો રસ્તાની બાજુએ ઉભા રહી પુષ્પવર્ષા કરતા જોવા મળ્યા, જ્યાં ભારે ઉત્સાહનું વાતાવરણ સર્જાયું। હું પણ આજે હું ને મારી ટીમ ગુજરાત તમને 100% વિશ્વાસ અપાવું છું અને ઉમરેઠની વિધાનસભાના કોઈ પણ કાર્ય માનનીય ગોવિંદભાઈએ શરૂ કર્યા હશે તો શરૂ કરવાના બાકી હશે તો એમના પુત્ર થકી એ બધા જ કામો પૂર્ણ થાય। આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, આણંદના સાંસદ મિતેશ પટેલ અને ભાજપના સ્થાનિક નેતાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા। જ્યારે મુખ્યમંત્રી આના પેટા ચૂંટણીનું ફોર્મ નામાંકન ભરવા માટે આવતા હોય ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ, મતદાતાઓએ ઉમરેઠ વિધાનસભાના હર્ષદભાઈને ખૂબ સારા સાથ સહકાર અને આશીર્વાદ આપ્યા છે। ત્યારે હું આપણને સૌને કહું છું કે ભવ્યથી ભવ્ય મતોને ઐતિહાસિક જીત હર્ષદભાઈને મળવાની છે અને સૌ મતદાતાઓને પણ વિનંતી કરીશ કે આપ સૌ કમળને મત આપી અને ભવ્ય મતોથી જીતાડો। સૌનો આભાર માનું છું। બીજી તરફ કોંગ્રેસ પણ પાછળ નથી। કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ સોમવારે ઉમેદવારી નોંધાવશે। તેમને ટિકિટ મળતા જ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ છવાઈ ગયો છે। ભારતીય જનતા પાર્ટીના શાસનથી પ્રજા ત્રસ્ત છે। અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબે સમગ્ર ગુજરાતની અંદર જનાક્રોશ યાત્રા કાઢી અને એની અંદર પ્રત્યક્ષ પ્રજાના પ્રશ્નો જે આવ્યા છે અને આક્રોશ સાથે આવ્યો છે અને એ આક્રોશ અત્યારે મતમાં પરિવર્તિત થશે અને આ વખતે 100% પરિવર્તન આવશે અને આ ઉમરેઠ વિધાનસભા અમે નિશ્ચિત રીતે આપીએ। તો ઉમરેઠમાં હવે સીધી ટક્કર છે ભાજપ સામે કોંગ્રેસની, જ્યાં પ્રજાનો નિર્ણય નક્કી કરશે કે કોને મળશે જીતનો તાજ। બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ।